આજે તો છોકરા ઉપાડો માંડ્યો ભૂંગળા બટેકા ખાવા, ભૂંગળા બટેકા ખાવા. એ બધાને જય શ્રી રામ. 113મો દિવસ મારી સાથે. આપણે તો વિટામિન ડી લેતા લેતા આપણે તો લખવાનું કરી દીધું ચાલુ. બાજુમાં આપણે પાણીની બોટલ મૂકી દીધી. એટલે હાવસ કેમ 3 પગે છે આજે? 4 પગ થઈ જાય ને પછી મારા પાસે આવજો વિડીયો બનાવો. અને આ બીજો હાવસ તો મને જોઈને તો ભાગવા જ મળ્યો. સવારમાં આપણે લઈ લીધો કપડા ધોવાનું સાબુ ને એરિયલ ને આપણે વાટ્યું. સાહેબ ચાલુ કરીને હવે તરત જવા દે બક્કાલું લેવા. પોણા મણ બક્કાલું લઈને જવા દે તરત ઘરે. બક્કાલું લઈને હવે તો વીએ વાસીને હવે તરત જવાનું આપણે ભણવા. આ ડાયો છોકરો જો શાંતિથી લખતો હતો. નિહાળેથી આવીને જોઈ જતો આ બેન આવી ગયા તમારા ઘરે. પછી છોકરાઓ તો દે કેરો કે ભૂંગળા બટેકા ખાવા, ભૂંગળા બટેકા ખાવા. હું મોટો જબરો મામો કહેવાય એટલે મારે તો લેવા જવું જ પડે. પછી તો મેં ફુલેવર જેવડા બટેકા ગોતા અને મેં લઈ લીધા તરત ભૂંગળા. એ ભાઈ તરત જવા દે આપણે ઘરે. એક કોર બટેકા બાફા મૂકી દીધા ને એક કોર તેલું નું કરવા મૂકી દીધું. તમને ખબર છે કે છોકરાઓ ક્યાંય હક લેતા નથી એટલે મેં તરત મૂકી દીધી એક કોર ગાડી. ભૂંગળા બટેકા ફાળે ને આ બે બેનો એ તો બોલાવી દીધી ખાવાની બાકા શીખી. પછી મેં આ બેન ને કીધું કે થોડુંક અમારે વાટે રહેવા દઈ ગયો. ભાઈજી બાકી છે. બેન મારી ઉપર દયા કરીને મને થોડા ભૂંગળા બટેકા ખાવા આપી દીધા. પછી મને એમ થયું કે જાને હું થોડુંક ખોઈ લઉં. લાઠીથી એક વિડીયો આવ્યો છે એ તમે પેલા જોઈ લો. આ ભાઈને તમે ઓળખતા દેશો, ઢગલે ઢીંગાણા વાળા છે ભાઈ. પછી આ ભાઈ તો ખતરો કે ખિલાડી ચાલુ કરી દીધું. તો આ સાથે જ તે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું આપણે બીજા વ્લોગમાં.